ક્યારે વિચાર્યું છે કે મહાન કવિ કાલિદાસને ઇતિહાસનો સૌથી મોટો મૂર્ખ કેમ કહેવામાં આવે છે? એક સમય એવો હતો જ્યારે તે ઝાડની એ જ ડાળીને કાપતા હતા જેના પર તેઓ બેઠા હતા. પરંતુ તેનું જીવન બદલાઈ ગયું જ્યારે તેણે વિદ્યોત્મા નામની વિદ્વાન રાજકુમારી સાથે લગ્ન કર્યા. વિદ્યોત્મને કાલિદાસને વિદ્વાન માનતા હતા, પરંતુ લગ્ન પછી તેને સત્ય ખબર પડી. વિદ્યાત્માએ તેને કહ્યું, પહેલા શિક્ષણ મેળવો, પછી મારી પાસે આવો. આ વાત કાલિદાસના હૃદયમાં વસી ગઈ. કાલિદાસે માતા સરસ્વતીની કઠોર તપસ્યા કરી. તેમની કૃપાથી કાલિદાસે અપાર જ્ઞાન મેળવ્યું અને એક મહાન કવિ બન્યા. જ્યારે તે જ્ઞાન પ્રાપ્ત કરીને ઘરે પાછો ફર્યા ત્યારે તેણે દરવાજો ખટખટાવ્યો અને કહ્યું, કપાતમ ઉદ્ઘાત્ય સુંદરી, દરવાજો ખોલો સુંદરી. વિદ્યોત્માએ આશ્ચર્ય સાથે કહ્યું, અસ્તિ કશ્ચિદ વાગ્વિશેષ. કોઈ વિદ્વાન આવ્યા હોય એવું લાગે છે. આમ કાલિદાસ તેમની પત્ની વિદ્યોત્માને તેમના માર્ગદર્શક શિક્ષક માનતા હતા અને તેમણે તેમના આ વાક્યને તેમની કવિતામાં સામેલ કર્યા હતા.